સુરતના કાપોદ્રા રચના સર્કલથી આગળ ગૌશાળા પાસે ભરતનગરમાં સવારે 5:30 વાગે આજ રોજ સવારે લગભગ 5:30 વાગે ફાયર વિભાગના ખાતા નંબર 46 અને 47 વિસ્તારમાં ભરતનગર ખાતે મારુતિ ચોક નજીક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ઘટના અંગે ફાયરને કોલ મળ્યો હતો। ઘટનાની જાણ થતાં તરત જ 4 ફાયર સ્ટેશનના ફાયર વાહનો ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગ ઓલાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારબાદ ઘટના સ્થળે પહોંચતા આગ ચાલુ હાલતમાં હતી। ફાયર વિભાગના વાહનો પહોંચે તે પહેલા એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ વધુ ફેલાઈ ગઈ। ફાયર ફાઇટિંગ દરમિયાન હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ફાયર ટીમ દ્વારા ત્રીજા માળે બંધ પતરાના શેડ તોડીને અંદર ફસાયેલા વ્યક્તિઓને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં કુલ 11 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 વ્યક્તિઓની સામાન્યથી મધ્યમ ઈજાઓ થઈ હતી, જ્યારે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। ઘટના સ્થળે G+3 ઇમારતનું બાંધકામ આવેલું છે, જેમાં ખાતાઓ ચાલે છે। ફાયર ફાઇટિંગ દરમિયાન કુલ 8 એલપીજી સિલિન્ડર મળ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર વિસ્ફોટ થયા। 8 સિલિન્ડરના કબજે પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા। ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે, ખાતા નંબર છે 46-47, તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે, જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।